અને અહીંયા ગાડી એ શ્લોકની અંદર છેલ્લો શબ્દ છે કે સત્યમ પરમ ધીમહિ. તો સત્ય શું છે? તો જગતની અંદર સત્ય એ જ પરમેશ્વર ભગવાન છે, બીજું કઈ છે? સત્ય એ જ નારાયણ. આપણે સત્યનારાયણની કથા સાંભળી હશે, કેટલા લોકોએ સાંભળી છે? સત્યનારાયણની કથા તો બધાએ સાંભળી છે? બધા નથી સાંભળી? બધાએ સાંભળ્યું તો આગળ ઊંચી કરો. હવે એમાં 3 શબ્દો આવે છે. શું શબ્દ? સત્ય, નારાયણ અને વ્રત. એટલે એ પતિ પત્ની જો કથામાં બેઠા હોય એટલે એ કથાની અંદર એવું છે કે તમે બંને જણા ભગવાનની સામે બેઠા છો અને કહી રહ્યા છો કે આ કથા કર્યા પછી અમે બંને એકબીજાને ખોટું નહીં બોલીએ અને અમારા પરિવારમાં પણ અમે ખોટું નહીં બોલીએ અને આખી જિંદગી અમે ખોટું બોલીશું નહીં. અને તો એ રોજ આ કથામાં આ જ છે કે તમે સત્યની ઉપાસના કરો, એકબીજાને સાચું બોલો. ક્યાં જાઓ છો? કહીને જાઓ. ઘરે કેટલા વાગે આવશો? આટલા વાગે આવી. સત્યમ પરમ ધીમહિ. ધીમહિ એટલે બુદ્ધિ. આપણી બુદ્ધિ સત્યને પ્રેરિત છે. પણ આપણે તો કથા ચાલતી હોય ને 5મો અધ્યાય આવે એટલે પેલો મહાપ્રસાદની રાહ જોવાતી હોય. પેલો એક ગરીબ બ્રાહ્મણ હતો, એના ઘરે આ થયું હતું, એક કઠિયારો હતો. આવી બધી કથા ચાલતી હોય ને આપણે 5મો અધ્યાય આવે એટલે પ્રસાદની સુગંધ આવે એટલે કે હવે ઊભા થઈને જાઓ. પણ કથામાં શું આવ્યું? કઈ નહીં. એક જગ્યાએ કથા ચાલતી હતી ને અધ્યાય પૂરા થઈ ગયા એટલે ડોશીમાં એ કીધું કે મહારાજ તમે કથા ખોટી કરો છો. મહારાજ કે કેમ? કે તમે ઘંટડી તો વગાડી જ નહીં. અરે મારા રામ, એવું થોડું કે એક અધ્યાય બદલે ઘંટી વગાડવાની જ હોય. પણ એ પ્રથા પડી ગઈ કે એક ઘંટી વાગે પહેલો અધ્યાય પૂરો થયો, બસ એ ધ્યાન. શ્લોક કથાની કોઈ ખબર. બીજી ઘંટી વાગે એટલે બીજો અધ્યાય થયો, ત્રીજી ઘંટી વાગે એટલે 3 અધ્યાય પૂરા થયા. એમ કરીને 4 5 અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ સુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે શ્રી રામચંદ્રમ ભજે. આવો પછી કે લાવો મહાપ્રસાદ દો. સંજયભાઈ આપી દો બધા પ્રસાદ. હાવ હમણાં ગયા. આ આપણી કથા એ નથી. સત્યમ પરમ ધીમહિ. સત્યની ઉપાસનાની વાત છે. મહાભારતના યુદ્ધની અંદર યુધિષ્ઠિર રાજાએ એક થોડું સત્ય બોલ્યા હતા. કોઈ કે કહ્યું ભાઈ કોણ હણાયો? અશ્વત્થામા હણાયો કે ન હણાયો? અને યુધિષ્ઠિર શું બોલ્યા? નરોવા. અને એમના કારણે સત્યના સ્થાપક ધર્મરાજા કહેવાય આટલું બોલ્યા ને તો એમનો જે રથ છે ને એ જમીનમાં ખૂપી ગયો. જે અધર હતો પૃથ્વીથી ખૂપી ગયો. કેમ? ખોટું બોલ્યા હતા. અને આપણને એમ છે કે આપણે ગમે તેટલું ખોટું બોલીશું ને આપણે કઈ થવાનું નથી. એવું ખરું? સત્ય એ જ ઈશ્વર, સત્ય એ જ નારાયણ, સત્ય એ જ પરમેશ્વર. ગાંધી બાપુની કથા ચાલતી. ગાંધી બાપુ સભામાં બેઠા હતા અને કોઈક સભામાં એક એના અનુયાયીએ પ્રશ્ન કર્યો. ગાંધીજી એમ બોલ્યા કે ઈશ્વર સત્ય છે, સત્ય એ જ પરમેશ્વર છે. તો ગાંધી બાપુની સભામાં બેઠેલા એક અનુયાયી ગાંધી બાપુને એવું કહ્યું કે મહાત્મા ઉભા રહો, તમે કહો છો સત્ય એ જ પરમાત્મા, પણ કોઈ ઈશ્વરને નહીં માનતો હોય, કોઈ પરમાત્માને માનતો નથી, તો પછી તો ગાંધી બાપુ એવું કહ્યું કે તમે સત્યને માનો છો? હા કે સત્યને અમે માનીએ, અમે સત્યાગ્રહી છીએ અને સત્યાગ્રહના આંદોલનના કારણે અમે તમારી સાથે બેઠા છીએ અહીંયા સભામાં, પણ અમે સત્યને માનીએ છીએ, પણ પરમેશ્વરની વાત ના કરો. તો પછી ગાંધી બાપુએ સરસ મજાને કહ્યું કે તમારા માટે સત્ય એ જ ઈશ્વર. એટલે પછી એ લોકો માને કે હા સત્ય એ જ ઈશ્વર, અને ત્યારથી ચાલુ થયું. અને એ સત્યમેવ જયતે સુપ્રીમ કોર્ટ હોય, જજ બેઠા હોય તો પાછળ લખેલું હોય સત્યમેવ
જયતે એટલે સત્ય હોય ત્યાં પ્રેમ હોય, સત્ય હોય ત્યાં કરુણા હોય, સત્ય હોય ત્યાં અનુશાસન હોય, સત્ય હોય ત્યાં નારાયણ હોય, સત્ય હોય ત્યાં શિવ હોય. સત્ય, પ્રેમ અને પછી કરુણા. દરેક જીવ પ્રત્યે તમે કરુણા રાખો. આ ભાગવતનો શ્લોક આપણને એ જ સમજાવે કે સત્યમ પરમ ધીમહિ. તમે સત્યની ઉપાસના કરો વાલા, સત્યની ઉપાસના કરશો તો પ્રેમ જાગૃત થશે, પ્રેમ જાગૃત થશે તો કરુણા જાગૃત થશે, અને કરુણા જાગૃત થશે તો દરેક જીવ પ્રત્યે તમને પ્રેમ થશે, સહાનુભૂતિ થશે. અને જેટલી દરેક જીવ પ્રત્યે તમારી સહાનુભૂતિ થશે એટલો જ ઈશ્વર તમારેથી નજીક. હરિનો ટુકડો છે, ટુકડો નજીક છે, પણ આપણે એને એમ સમજીએ છીએ કે તમે તો મૂર્તિમાં છો, તમે તો દૂર છો, તમે બહુ દૂર છો મહારાજ. એટલે ભાગવતજીનો શ્લોક અહીંયા સમજાવે છે કે સત્યની ઉપાસના